જિંદગી છે, દુઃખ તો આયા કરે અને જયા કરે, બરાબર. એમાં ગભરાઈ ના જવાનું હોય. બાકી આપણે જો એવી આશા રાખતા હોય કે આપણે પોતે ખોવાઈ જઈએ, બરાબર, અને કોઈક આપણને હોકતું આવે, એવી આશામાં કદી ખોવાઈ ના જવું. આ આપણા મનનો વહેમ હશે ઘણી વખતે કે ખરાબ સમય આવે આપણે ખોવાઈ જઈએ, ભાગી જઈએ, મરી જઈએ, કોઈને કોઈ જ ફરક નહીં પડતો, બરાબર. આ દુનિયા પહેલાં ચાલતી તમારા વગર અત્યારે ચાલે છે અને પછી ચાલવાની. અને તમને મને એમ ના આવતું હોય તમારી આજુબાજુ એવા લોકોનું ઉદાહરણ જોઈ લો કે જે લોકો આજે આ દુનિયામાં નહીં, એમના ઘરવાળાને કશું જ ફરક નહીં પડે. લાગતું છે 1-2 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 2-4-6 મહિના પછી બધું ચાલતું એમ જ ચાલશે. એટલે આપણા હોવા ન હોવાથી, આપણા જવાથી કોઈ જ ફરક પડવાનો, બરાબર. તકલીફ આવે, પ્રોબ્લેમ આવે, મુસીબત આવે તો લડી લેવું, કદી નાસીપાસ ના થવું કે લોકો પાસે કે દુનિયા પાસે એવી આશા ના રાખવી કે તમે અંધારામાં ખોઈ જો ને તમને લોકો દિવાળી તમને લોકો હોકતા આવશે. ના, ઘર જ મટી જાય પછી લોકો કહેવાય ને, ઘર જો એટલે ગધારાનો બાપ હોય. ઘર જ મટી જાય પછી તું કુણ ન હું કુણ. બાકી તમે બધા લોકો સમજદાર જ છો. મારે તમને બીજું વધારે શું કહેવું.